હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા લેક્ચરમાં આપણે ડિસ્કસ કરવાના છીએ રિપ્લેસમેન્ટ અકાઉન્ટની અંદર મેઇન વર્કિંગ અને જર્નલ. મેઇન વર્કિંગ એટલે જે આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચનની અંદર આપણે જે મેઇન વર્કિંગ આપવાની હોય છે સ્ટેટમેન્ટ ફોર્મેટમાં, અને આપણે એની જર્નલ એન્ટ્રી કરવાની હોય છે. આ ચેપ્ટરની અંદર મેઇન બાયફર્ગેશન છે કેપિટલ એક્સપેન્ડિચર અને રેવન્યુ એક્સપેન્ડિચરનું અંદર. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે બેઝિક ટર્મ્સ બધી ડિસ્કસ કરી હતી, જ્યાં આપણે કેપિટલ એક્સપેન્ડિચર, રેવન્યુ એક્સપેન્ડિચર, રિપ્લેસમેન્ટ, પ્રેઝન્ટ કોસ્ટ જસ્ટ બ્રીફ આપી દઉં પ્રીવિયસ લેક્ચરને રિલેટેડ. કેપિટલ એક્સપેન્ડિચર જનરલી આપણે કોઈ ફિક્સ અસેટ પરચેસ કરવા પાછળ એક્સપેન્સ કરતા હોય કેપિટલ એક્સપેન્ડિચર કહીએ છીએ. રેવન્યુ એક્સપેન્ડિચર મતલબ કે મહેસૂલી ખર્ચ, રોજબરોજના ખર્ચાને પહોંચી વળવા માટે જે એક્સપેન્સ કરવામાં આવતું હોય છે જેને રેવન્યુ એક્સપેન્ડિચર કરીએ છીએ. કેપિટલ એક્સપેન્ડિચરનો બેનિફિટ મોર દેન 1 યર એટલે લોંગ ટર્મ માટે હોય છે. રેવન્યુ એક્સપેન્ડિચરનો બેનિફિટ મેક્સિમમ 1 યર માટે હોય છે એટલે શોર્ટ ટર્મ હોય છે. રિપ્લેસમેન્ટ એક્સપેન્ડિચર મીન્સ વોટ? રિપ્લેસમેન્ટ એક્સપેન્ડિચર એટલે કે ઓલ્ડ અસેટ કાઢી અને એની જગ્યાએ ન્યૂ અસેટ રિપ્લેસ કરવા માટે, બદલાવા માટે જે એક્સપેન્સ થઈ છે એને કહેવામાં આવે છે રિપ્લેસમેન્ટ એક્સપેન્ડિચર. રિપ્લેસમેન્ટ એક્સપેન્ડિચરમાંથી કેટલું આપણું રેવન્યુ એક્સપેન્ડિચર છે અને કેટલું કેપિટલ એક્સપેન્ડિચર છે આપણે એનું અલોકેશન કરવાનું હોય છે. એટલે આપણે અલોકેશન ઓફ કેપિટલ એક્સપેન્ડિચર અને રેવન્યુ એક્સપેન્ડિચરની મેઇન વર્કિંગ હોય છે, અને બેઝડ ઓન ટ્રાન્ઝેક્શન્સ આપણે એનું જર્નલ એન્ટ્રી પાસ કરવાની છે. હવે થોડુંક બ્રીફ આપી દઉં કે જ્યારે આપણે ઓલ્ડ અસેટમાંથી ન્યૂ અસેટ બનાવતા હોય છે, એક્ઝામ્પલ લઈએ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન. સપોઝ કે મારી પાસે એક ઓલ્ડ બિલ્ડિંગ છે, એને હું ડિમોલિશ કરી અને ન્યૂ બિલ્ડિંગ બનાવું છું, તો મારા ટ્રાન્ઝેક્શન્સ ક્યાં થવાના છે? સૌથી પહેલા તો મારે ઓલ્ડ બિલ્ડિંગ ડિમોલિશ કરી નાખવું પડશે અને એની જગ્યાએ ન્યૂ અસેટ રિપ્લેસ કરવાની થશે. તો ન્યૂ બિલ્ડિંગ હું બનાવીશ, સૌથી મારો ખર્ચો એ આવવાનો છે, એટલે મારે કોસ્ટ ઇન્કર્ડ કરવી પડશે જેનું મારે પેમેન્ટ કરવાનું થશે. હવે જ્યારે હું ઓલ્ડ અસેટ ડિમોલિશ કરીશ તો પોસિબલ છે કે એની અંદર ઘણા બધા મટીરિયલ્સ એવા પણ હોય કે જેને આપણે રીયુઝ કરી શકીએ. તો એવા જે ઓલ્ડ મટીરિયલ્સ છે એને હું ન્યૂ કન્સ્ટ્રક્શન બનાવવા માટે યુઝ કરીશ, જો એ સારી પોઝિશનમાં હશે, ગુડ કન્ડિશનમાં હશે તો. પણ જો એ ગુડ કન્ડિશનમાં નથી તો જે કાંઈ મટીરિયલ આવે મારે એને સેલ કરી નાખવા પડે સ્ક્રેપ તરીકે. મતલબ એનો જે ભંગાર વધે, કાટમાળ, એ બધો મારે વેચી દેવાનો હોય. એટલે કે મારે કેટલા ટ્રાન્ઝેક્શન કરવાના થશે? મારો ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન થશે કે મારે ન્યૂ અસેટ બનાવવા માટે પેમેન્ટ કરવાનું થશે, જેને આપણે કેશ કોસ્ટ કહી શકીએ, જેટલા આપણે પે કરવાના થાય, ટોટલ પેમેન્ટ પણ કહી શકો. ટોટલ પેમેન્ટ પછી મારો એક્સપેન્સ શું થશે? તો કે ઓલ્ડ મટીરિયલ જેટલું છે મારી પાસે, જે સારું છે, ગુડ કન્ડિશનમાં છે, તો હું એને નવા બિલ્ડિંગની અંદર યુઝ કરીશ, અથવા જો ગુડ કન્ડિશન નથી તો એને સ્ક્રેપ તરીકે માર્કેટમાં સેલ કરી દઈશ. ક્લિયર? સાથે સાથે એવું પણ બને કે હું નવું બિલ્ડિંગ બનાવતો હોય અને સાથે મારે કોઈ એડિશનલ ફેસિલિટી તરીકે, આઈ એમ ટોકિંગ અબાઉટ એડિશનલ ફેસિલિટી તરીકે કોઈ નવું બિલ્ડિંગ બનાવવું હોય, ન્યૂ રૂમ બનાવવું હોય, તો એનો પણ એક્સપેન્સ હું સાથે સાથે કરવાનો છું. એટલે રિપ્લેસમેન્ટની સાથે સાથે મને એક એડિશનલ અસેટનો પણ એક્સપેન્ડિચર થવાનો છે, તો એક એડિશનલ અસેટનો પણ એક્સપેન્સ થશે. અને જ્યારે મારું બાયફર્ગેશન ક્લિયર થઈ જશે કે આટલો મારો કેપિટલ એક્સપેન્ડિચર છે અને આટલું રેવન્યુ એક્સપેન્ડિચર છે, જે કેપિટલ એક્સપેન્ડિચર છે એ મારી ન્યૂ અસેટ તરીકે રેકોર્ડ થશે, અને જે રેવન્યુ એક્સપેન્ડિચર છે એ મારે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં એઝ અ એક્સપેન્સ તરીકે રેકોર્ડ કરવાનો થશે. ક્લિયર? તો વન બાય વન આપણે ટર્મિનોલોજી સાથે અને એક્ઝામ્પલ સાથે આગળ વધીએ. આપણું છે statement showing allocation of capital and revenue expenditure. This is most important working note in all chapter. Serial number, particular, capital expenditure and revenue expenditure. આટલી આપણે કોલમ બનાવવાના છીએ. ફર્સ્ટ આપણે લખશું ટોટલ કોસ્ટ ઇનર કોલમમાં. એક મેં ઇનર કોલમ બનાવી છે. ટોટલ કોસ્ટ મતલબ કે નવી બિલ્ડિંગ બનાવવા માટે, રિપ્લેસમેન્ટ કરવા માટે મારે જેટલો ખર્ચો થવાનો છે, that is total expense. હવે જે અમારો ટોટલ એક્સપેન્સ છે એ મારું ઓલ્ડ મટીરિયલ યુઝ થઈ ગયા પછી છે કે યુઝ થયા વગર છે, એ આપણે ક્વેશ્ચનમાં સ્પેસિફિકેશન આપેલું હશે. જો કાંઈ નથી કીધું તો મટીરિયલ આમાં યુઝ નથી થયું. હવે આ ટોટલ કોસ્ટની અંદર જો મારું કોસ્ટ ઓફ ઓલ્ડ મટીરિયલ મેં નવા બિલ્ડિંગમાં યુઝ કર્યું છે તો મારે એ વેલ્યુ માઇનસ કરવી પડશે. એટલે ટોટલ કોસ્ટ લેસ કોસ્ટ ઓફ ઓલ્ડ મટીરિયલ યુઝ. કોસ્ટ ઓફ ઓલ્ડ મટીરિયલ યુઝ આપણે માઇનસ તો જ કરવાનું છે જો એ ગિવન પ્રાઇસની અંદર ઇન્ક્લુડ હોય તો.
ઓનલી ઇફ ઇન્ક્લુડ ઇન અબવ પ્રાઇસ. એટલે આપણે મળી જશે ટોટલ કેશ કોસ્ટ. ટોટલ કેશ કોસ્ટ અથવા તો ટોટલ પેમેન્ટ, મતલબ આપણે નવી અસેટ માટે જેટલું પેમેન્ટ કરવાનું છે રિપ્લેસ કરી એના માટે, જે ઓલ્ડ અસેટની સામે ન્યૂ અસેટ રિપ્લેસ કરી એ ન્યૂ અસેટ રિપ્લેસ માટે જે આપણે પેમેન્ટ કરવાનું છે that is known as a total cash cost. આ આપણો ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન હશે જેની આપણે જર્નલ એન્ટ્રી પાસ કરવાની છે. એટલે અહીંયા મેં ટોટલ કોસ્ટ બ્રેકેટમાં જે લખ્યો છે એ જે રિપ્રેઝન્ટ કરે છે જર્નલ એન્ટ્રી. મતલબ આપણી જર્નલ એન્ટ્રીની અંદર આ વેલ્યુ આપણે લખવાની છે. બેઝડ ઓન ધીસ વર્કિંગ આપણે બધી જર્નલ એન્ટ્રી પાસ કરવાના છે. ટોટલ કેશ કોસ્ટ હવે લેસ પ્રેઝન્ટ કોસ્ટ ઓફ ઓલ્ડ અસેટ. ટોટલ કેશ કોસ્ટમાંથી જે આપણી પ્રેઝન્ટ કોસ્ટ ઓફ ઓલ્ડ અસેટ. વોટ ઇઝ ધ પ્રેઝન્ટ કોસ્ટ ઓફ ઓલ્ડ અસેટ? પ્રેઝન્ટ કોસ્ટ કોને કહેવામાં આવે છે? તો કે જે આપણી ઓલ્ડ અસેટ છે એ જેટલામાં કન્સ્ટ્રક્ટ થઈ હતી જેને આપણે કહેશું કોસ્ટ ઓફ ઓલ્ડ અસેટ, પ્લસ એની અંદર અત્યારે માર્કેટમાં જે ફુગાવાના કારણે જે પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ છે એ ઇન્ક્રીઝ કર્યા પછી, મતલબ કે કોસ્ટ ઓફ ઓલ્ડ અસેટ પ્લસ ઇન્ક્રીઝ ઇન અ કોસ્ટ ઓફ ઓલ્ડ અસેટ, એટલે એ મળી જશે આપણે પ્રેઝન્ટ કોસ્ટ. જો આપણે ડાયરેક્ટલી પ્રેઝન્ટ કોસ્ટ ગિવન ન હોય તો આપણે એની સેપરેટ વર્કિંગ કરવી પડશે, જે આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચનમાં જોઈ લેશું. સો ટોટલ કેશ કોસ્ટ માઇનસ પ્રેઝન્ટ કોસ્ટ ઓફ ઓલ્ડ અસેટ, જે આપણે એક્સપેન્ડિચર ની કોલમ છે એની અંદર રેવન્યુ એક્સપેન્ડિચર ની અંદર આપણે લખવાની થશે. મતલબ કે મારી પ્રેઝન્ટ કોસ્ટ ઓફ ઓલ્ડ અસેટ એ મારો રેવન્યુ એક્સપેન્ડિચર થાય, એટલે હું અહીંયા ઇનર કોલમમાં માઇનસ કરીશ અને સેમ વેલ્યુ હું રેવન્યુ એક્સપેન્ડિચરમાં લખીશ. હવે આપણે જે ડિફરન્સ આવશે ટોટલ કેશ કોસ્ટમાંથી પ્રેઝન્ટ કોસ્ટ ઓફ ઓલ્ડ અસેટ માઇનસ કરું એટલે મળશે જે બેલેન્સ આવે that is known as a કેપિટલ એક્સપેન્ડિચર. આ મારી ઇનર કોલમની જે વર્કિંગ રહી કેપિટલ એક્સપેન્ડિચર એ હું લખી નાખીશ કેપિટલ એક્સપેન્ડિચરમાં. એટલે અહીંયા આ ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન આપણો થશે ફર્સ્ટ જનરલ એન્ટ્રીનો. ક્લિયર? તો જનરલ એન્ટ્રીમાં આપણે જોઈ લેશું ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન કેવી રીતે આવે. આપણે વર્કિંગ આગળ વધીએ. હવે સેકન્ડ ટ્રાન્ઝેક્શન શું હોઈ શકે? તો સેકન્ડ ટ્રાન્ઝેક્શન હશે કે જે નવી બિલ્ડિંગ મેં બનાવી એના માટે મેં જો ઓલ્ડ મટીરિયલ યુઝ કર્યું હશે, ઓલ્ડ મટીરિયલ જે મેં યુઝ કર્યું હોય નવી અસેટ બનાવવા માટે, તો એ મારે કેપિટલ એક્સપેન્ડિચરની અંદર એડ કરવાનું થાય અને રેવન્યુ એક્સપેન્ડિચરની અંદર માઇનસ કરવાનું થાય. કારણ કે મારું રિપ્લેસમેન્ટ કોસ્ટ એટલી ઘટી જશે અને કેપિટલ એક્સપેન્ડિચર છે એ વધી જશે. એડ ઓર લેસ ઓલ્ડ મટીરિયલ યુઝડ ઇન અ કન્સ્ટ્રક્શન ઓફ ન્યૂ અસેટ. ઓલ્ડ મટીરિયલ મેં યુઝ કર્યું છે નવી અસેટ બનાવવા માટે, એટલા માટે નવી અસેટની પ્રાઇસમાં એડ થશે અને મારો જે રિપ્લેસમેન્ટ એક્સપેન્સ છે એ માઇનસ થશે. ક્લિયર? મતલબ કે આ ટ્રાન્ઝેક્શનની મારે બે ઇફેક્ટ આપવી પડશે, એક કેપિટલ એક્સપેન્ડિચરમાં એડ અને રેવન્યુ એક્સપેન્ડિચરમાંથી માઇનસ. થર્ડ, જે ઓલ્ડ મટીરિયલ ગુડ કન્ડિશનમાં નથી, સારી પોઝિશનમાં નથી, એ મારે શું કરી નાખવું પડશે? માર્કેટમાં સેલ કરીશ તો મને અમાઉન્ટ રિયલાઇઝ થશે, તો એ મારી રિપ્લેસમેન્ટ કોસ્ટ ઘટાડે છે, એટલે મારે રેવન્યુ એક્સપેન્ડિચરમાંથી એટલું માઇનસ કરવાનું. એટલે ત્યાં હું એને માઇનસ કરી નાખીશ સેલ ઓફ સ્ક્રેપ ઓફ ઓલ્ડ મટીરિયલ. ઓલ્ડ મટીરિયલનું જે સ્ક્રેપ સેલ કર્યું છે. હવે બની શકે કે હું ઓલ્ડ અસેટને રિપ્લેસ કરું છું, સાથે સાથે એક નવી બ્રાન્ડ ન્યૂ અસેટ બનાવું છું અથવા તો પરચેસ કરું છું કે રિપ્લેસ કરું છું નવી અસેટ, તો નવી અસેટની પણ મને કોસ્ટ આવે છે. તો ફોર્થ ટ્રાન્ઝેક્શન થશે કોસ્ટ ઓફ એડિશન ઓફ ન્યૂ અસેટ. મતલબ કે નવી અસેટની વાત કરું છું, ઓલ્ડ અસેટ કાઢી અને નવી બનાવી એ રિપ્લેસમેન્ટ કર્યું. રિપ્લેસમેન્ટની વાત નથી કરતા આપણે, રિપ્લેસમેન્ટ સિવાય એડિશનલ ન્યૂ અસેટ આપણે બનાવી છે એની, તો એ જે પણ મારી કોસ્ટ થશે બધી જ થશે મારી કેપિટલ એક્સપેન્ડિચર, એટલે મારી કેપિટલ એક્સપેન્ડિચરમાં એડ થશે. આટલા આપણા ટ્રાન્ઝેક્શન આવે છે. એટલે હવે આપણે એનો ટોટલ કરી નાખીએ. તો જે રેવન્યુ જે ટોટલ છે that is known as a replacement cost, net replacement cost, જે આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું થશે. અને કેપિટલ એક્સપેન્ડિચરનો જે ટોટલ છે કેપિટલ એક્સપેન્ડિચર that is total cost of new asset. આપણી મેઇન વર્કિંગ છે. બેઝડ ઓન ધીસ વર્કિંગ જનરલ એન્ટ્રી પાસ કરવાની થશે. કેટલી જનરલ એન્ટ્રી આવશે? તો અહીંયા 1 2 3 4 5 મેં પોઈન્ટ લખ્યા છે, 5 પોઈન્ટની જનરલ એન્ટ્રી આપણે લખવાની થશે. તો નેક્સ્ટ પોઈન્ટમાં આપણે લર્ન કરીએ જનરલ એન્ટ્રી. જનરલ એન્ટ્રીનું ફોર્મેટ ડેટ, પર્ટિક્યુલર, એલેપ્ટ, અમાઉન્ટ ડેબિટ, અમાઉન્ટ ક્રેડિટ. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન
આપણે ઓલ્ડ અસેટ ડિમોલિશ કરી ન્યૂ અસેટ રિપ્લેસ કરીએ તો જે પેમેન્ટ આપવાનું થાય એટલે કે રિપ્લેસમેન્ટ કોસ્ટનું પેમેન્ટ. સો વેન ધ કેશ કોસ્ટ ઓફ રિપ્લેસમેન્ટ ઓફ અસેટ પેઇડ, મતલબ કે આપણે જે કેશ કોસ્ટનું પેમેન્ટ કરવાના છીએ, ક્લિયર, તો એમાંથી જેટલો કેપિટલ એક્સપેન્ડિચર છે એ કેપિટલ એક્સપેન્ડિચર આપણે ન્યૂ અસેટમાં ડેબિટ કરશું. મતલબ કે ન્યૂ અસેટ અકાઉન્ટ ડેબિટ, વેલ્યુ આવશે કેપિટલ એક્સપેન્ડિચર. જેટલો આપણો રેવન્યુ એક્સપેન્ડિચર છે એ આપણે ટ્રાન્સફર કરશું રિપ્લેસમેન્ટ અકાઉન્ટમાં, એટલે રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. મતલબ કે મારો ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન જે ક્વેશ્ચનમાં આપણે કીધું હશે કે ભાઈ ઓલ્ડ અસેટને રિપ્લેસ કરી નવી અસેટથી અને એનું જે પેમેન્ટ કર્યું છે આપણે એ પેમેન્ટની એન્ટ્રી. વેન કેશ કોસ્ટ ઓફ અસેટ ઇઝ પેઇડ, ન્યૂ અસેટ અકાઉન્ટ ડેબિટ, રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. This is first transaction and entry. Now second, cost of old material used in a new asset. ઓલ્ડ અસેટ આપણે ડિમોલિશ કર્યું કે ડિસમેન્ટલ કર્યું હોય એનું જે મટીરિયલ વધે છે ગુડ કન્ડિશનમાં હશે તો આપણે ન્યૂ અસેટ કન્સ્ટ્રક્ટ કરવા માટે એનો યુઝ કરવાના છે. જો આપણે ન્યૂ અસેટમાં યુઝ કર્યું હોય તો એની એન્ટ્રી પાસ કરશું ન્યૂ અસેટ અકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. ક્લિયર. પણ જો એ ગુડ કન્ડિશનમાં ન હોય તો માર્કેટમાં આપણે સેલ કરી દીધું હોય. જો માર્કેટમાં સેલ કરીએ તો મને રિસીવ થાય, એટલે થર્ડ ટ્રાન્ઝેક્શન છે વેન સેલ ઓફ સ્ક્રેપ ઓફ ઓલ્ડ મટીરિયલ. મની રિસીવ, સો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. આપણા રિપ્લેસમેન્ટ એક્સપેન્સને રિડ્યુસ કરે છે, સો ટુ રિપ્લેસમેન્ટ. ફોર્થ, વેન પરચેસ ઓફ એડિશનલ અસેટ ઓર કન્સ્ટ્રક્શન ઓફ એડિશનલ અસેટ. હવે આપણે કોઈ નવી એડિશનલ અસેટ બનાવવાના હોય તો એ ડાયરેક્ટલી આપણો કેપિટલ એક્સપેન્ડિચર થાય, એટલે ન્યૂ અસેટ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. એન્ડ ધ લાસ્ટ, આપણો જે ટોટલ રિપ્લેસમેન્ટ એક્સપેન્ડિચર થશે એ આપણે ટ્રાન્સફર કરવાનો થશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. ટોટલ કોસ્ટ ઓફ રિપ્લેસમેન્ટ ટ્રાન્સફર ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, જેની આપણે એન્ટ્રી પાસ કરશું રેવન્યુ અકાઉન્ટ ઓર પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. હવે આપણે આને ફાસ્ટ ટ્રેકમાં જોઈએ તો ફાસ્ટ ટ્રેકમાં કેટલું થશે, તો ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કર્યું હતું ટોટલ કોસ્ટ થી. ટોટલ કોસ્ટ, હવે આ ટોટલ કોસ્ટમાંથી જો ઓલ્ડ મટીરિયલ ની પ્રાઇસ આપણે આમાં ઇન્ક્લુડ કરીને આપી હોય તો ફર્સ્ટ આપણે એને માઇનસ કરશું, એટલે આપણે મળી જશે ફર્સ્ટ ટોટલ કોસ્ટ, ટોટલ કેશ કોસ્ટ. ટોટલ કેશ કોસ્ટમાંથી પ્રેઝન્ટ કોસ્ટ ઓફ ઓલ્ડ એસેટ માઇનસ કરીએ, જે આપણા માટે થાય રેવન્યુ એક્સપેન્સ, એટલે રેવન્યુ એક્સપેન્ડિચરમાં લખશું. એટલે ઇનર કોલમમાં જે પ્રેઝન્ટ કોસ્ટ માઇનસ કરશો એટલે આપણે મળી જશે બેલેન્સ ઇઝ અ કેપિટલ એક્સપેન્ડિચર, જે આપણે કેપિટલ એક્સપેન્ડિચરની કોલમમાં લખશું. હવે નેક્સ્ટ આપણે ડિટેલ આપી હશે કે આપણે ઓલ્ડ મટીરિયલ યુઝ કર્યું છે ન્યૂ અસેટ કન્સ્ટ્રક્ટ કરવા માટે, સો લેસ કરશું ઓલ્ડ મટીરિયલ યુઝ ફ્રોમ કેપિટલ એક્સપેન્ડિચર, સોરી રેવન્યુ એક્સપેન્ડિચર, અને એડ કરશું કેપિટલ એક્સપેન્ડિચરમાં, એટલે એડ ઓર લેસ ઓલ્ડ મટીરિયલ યુઝડ, જેની આપણે જનરલ એન્ટ્રી પાસ કરવાની થશે. થર્ડ, લેસ સેલ ઓફ સ્ક્રેપ, જે આપણે રેવન્યુ એક્સપેન્ડિચરમાંથી માઇનસ કરશું. એટલે ફોર્થ, એડ થશે કોસ્ટ ઓફ એડિશનલ ઓફ ન્યૂ અસેટ, જે આપણો કેપિટલ એક્સપેન્ડિચર છે, એટલે આપણે મળી જશે રેવન્યુ એક્સપેન્ડિચરનો ટોટલ, ધેટ ઇઝ નોન એઝ રિપ્લેસમેન્ટ કોસ્ટ વિચ ઇઝ ટ્રાન્સફર ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. એન્ડ કેપિટલ એક્સપેન્ડિચરનો આપણે ટોટલ કરશું તો આપણે મળી જશે કેપિટલ એક્સપેન્ડિચર. નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ ક્યાં થાય કે ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન વેઝ ધ કેશ કોસ્ટ ઇઝ પેઇડ. કેશ કોસ્ટનું જ્યારે આપણે પેમેન્ટ કરશું તો એન્ટ્રી પાસ કરશું ન્યૂ અસેટ અકાઉન્ટ ડેબિટ, રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. ન્યૂ અસેટમાં કેપિટલ એક્સપેન્ડિચર, રિપ્લેસમેન્ટમાં રેવન્યુ એક્સપેન્ડિચર. સેકન્ડ ટ્રાન્ઝેક્શન થશે કોસ્ટ ઓફ ઓલ્ડ મટીરિયલ યુઝ ઇન ન્યૂ અસેટ, સો એન્ટ્રી ઇઝ ન્યૂ અસેટ અકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ. થર્ડ ટ્રાન્ઝેક્શન હશે સેલ ઓફ સ્ક્રેપ ઓફ ઓલ્ડ મટીરિયલ, we receive the money, so bank account debit to replacement. Fourth, when purchase of additional asset, new asset account debit to bank. And the last transaction, total cost of replacement transfer to profit and loss account, so revenue account or P&L account debit to replacement account. So અહીંયા આપણી બેઝિક વર્કિંગ અને જનરલ એન્ટ્રી ના પોઈન્ટ્સ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળી જશું, અને અમારા મટીરિયલ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે જ્યાંથી તમે મટીરિયલ ડાઉનલોડ કરી શકશો. થેન્ક યુ.